છેવાડાના ગામોમાં વિકાસના દાવા કરતા તંત્રની પોલ ખેડાના વજાપુર ગામે ખોલી। ખેડાના આ એવું ગામ છે જ્યાં 30 વર્ષથી લોકો રસ્તાથી વંચિત છે। ખેડાના બહુધાના વજાપુરા ગામમાં રસ્તો જ નથી। અહીં વરસાદ પડે કે ન પડે લોકોને હંમેશા પાણીમાંથી જ પસાર થવું પડતું હોય છે, કેમ કે ગામમાં રસ્તાની સુવિધાનો અભાવ છે। ગ્રામજનોએ સરપંચથી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી લેખિતમાં રજૂઆત કરી છે, તેમ છતાં રસ્તો બનાવવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે। ગાંધીનગર સુધી કરેલી રજૂઆતને પણ હવે તો 2 વર્ષનો સમય વીતી ગયો, છતાં રસ્તો ન બનતા બાળકો પાણીમાંથી પસાર થઈને શાળાએ જાય છે। ત્યારે નિયમિત વેરો ભરનારા અહીંના ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે તેમને ક્યારે રસ્તો જોવા મળશે। समस्या हमारी 35 से 30 वर्ष थी अमरो वसवाट है साहेब। એ વસવાટની અંદર અમારો રસ્તાનો પ્રોબ્લેમ છે। હવે આ નાર છે, આમાં 5 ગામનું પાણી આવે છે, એટલે અમારો કોઈ રસ્તો છે નહીં। અમે ઘણી વખત તકલીફોમાં છે। અત્યારે અમારું બાળપા છોકરાઓની નિશાળમાં ચોમાસામાં નથી જતા, કંઈ દૂધ ભરવા નથી જતા, કંઈ બજાર જવું હોય તો નથી જવાતું। રસ્તાની પર પાણી ભરેલા છે વર્ષોથી, તો તમે લોકો કયા રસ્તાનો ઉપયોગ કરો છો? અમે આ લોકોના ખેતરમાંથી અવર જવર કરીએ છીએ સાહેબ। અમારે 30 વર્ષથી છે ને આ કોઈ સરપંચ કે કોઈ સરકાર કઈ જોતું નથી, બરાબર। અમારું જ્યારે ચોમાસું આવે છે ત્યારે અહીં છોકરોને મુશ્કેલી પડે છે, અમારા ગામમાં કઈ લેવા જવું હોય તો મુશ્કેલી પડે છે, બરાબર। એટલે કોઈ અમે બહુ રજૂઆત કરી છે સરકારોનો, બધાને બહુ રખડ્યા છે, બહુ ફર્યા છે, પણ કોઈ એનો નિકાલ આવતો નહીં। સરકાર પાસે શું અપેક્ષા? સરકાર પાસે એક જ અપેક્ષા છે કે અમને ખાલી અમારો નિકાલ કરી આલો, ખાલી બહાર નીકળવા માટે, બરાબર। એટલી જ અપેક્ષા છે અમારી। સરકાર બાજુ બધા સરકાર પાસે જઈએ પણ કોઈ સરકાર રસ્તાની એ આપી નહીં મંજૂરી। એક જ બધા મેમ્બરો આવી ગયા, બધા પણ એ નહીં મંજૂરી આલતા। વોટ આલો છો? વોટ આપીએ જ છે તો બધા મેમ્બર આવી ગયા, પણ કહેતા નહીં તમે? તો એમને કહીએ છીએ પણ એક કઈ મંજૂરી આલતા નહીં ને। અચ્છા, શું થવું જોઈએ? બની જવો જોઈએ રસ્તો? આ રસ્તો જ જોઈએ અમારે, તો બીજું કશું નહીં। આ છોકરા અત્યારે બહુ ડિલિવરી વાળી છે અમારી બહુ, 9મો મહિનો જાય એ પૂરો, પણ એ બહુ ને કેવી રીતે અમે લઈ જઈએ સાહેબ? સદર રસ્તો કાચી સપાટીનો છે અને એ સદર રસ્તાની દરખાસ્ત અમે ઓક્ટોબર 2023માં જોબ નંબર માટે કરેલી હતી, પરંતુ જે જોબ નંબર હજુ આવ્યો નથી। સર, આગળ કયા પ્રકારની પછી કાર્યવાહી કરવામાં આવશે? જોબ નંબર આવે ત્યારે એનું ટેન્ડર કરી અને ઝડપથી એની કામગીરી કરી શકીએ।